morning to all. And Honorable Mahendra Singh Rana Sahib, Prabhari Sachiv Sanjeev Prasad Sahib, Budana Chairman Ashok Bhavsar Sahib, Collector Sahib P. Swarup Sahib, and Municipal Commissioner Prasana Sahib, તથા જે કાર્યક્રમો બનાવવામાં આવ્યો છે ગાંધીનગર શહેર વસાવટ મંડળ તરફથી એમના પ્રેસિડેન્ટ એવા પાયોનિયર બુચ સાહેબ તથા અન્ય અધિકારીગણ હાજર રહેલા અધિકારીગણ, આ પ્રસંગે ફક્ત એટલું કહેવાની જરૂર પડે કે જીઈબીના મહિલા મંડળ એકેશન ક્લબ અમે સપોર્ટિંગ એક માધ્યમો છીએ અને મૂળ ગાંધીનગર વસાહત મંડળ એ જ ખૂબ આગળ આવીને દર વર્ષે અહીંયા વર્ષગાંઠ ઉજવે છે. આજે ગાંધીનગરની 8મા પાટનગર તરીકે જાહેર થયેલું આપણે સ્વીકારીએ છીએ. આજના ન્યૂઝપેપરની અંદર બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલું ગુજરાતનું પાટનગર અનંતપુર વડનગર પાસે હતું. દ્વારકાવતી મીન્સ દ્વારિકા, ગિરિનગર જુનાગઢ, વલ્લભીપુર ભાવનગર, અણહિલપુર પાટનગર, રાજકોટ ગુજરાતી ભાષી સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર અને 8મું અમદાવાદ, 7મું અમદાવાદ હતું. ત્યાર પછી 8મું જે આપણું પાટનગર તરીકે ગાંધીનગરને ડિક્લેર કરવામાં આવેલ હતું. પરંતુ જે અહીંયા 2/8/1965 દિવસે આ જે ઐતિહાસિક બિલ્ડિંગ છે એમનું અહીંયા પાયો નાખવામાં આવેલો હતો અને પાયાની ઈંટ મૂકવામાં આવી હતી. તો આ સ્ટેશનના ચીફ એન્જિનિયર તરીકે અને સંસ્થાના એક ઓફિસર તરીકે હું એટલું કહું કે વર્ષગાંઠને દિવસે એટલું જ કહેવાતું હોય છે કે આ કડી બધા ગાઈ શકે છે, જેને બધાને ખબર છે કે બાર બાર દિન યે આए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू गांधीनगर, हैप्पी बर्थडे टू यू. ओके सर. વાહ, અધ્વર્યુ સાહેબ શબ્દની સાથે સૂરનો પણ સંગમ આપે કર્યો. એ ગાંધીનગર પ્રત્યેની આપણી જે અનન્ય લાગણી છે એ આપે વ્યક્ત કરી. હવે કાર્યક્રમમાં આગળ વધતા શબ્દોથી સ્વાગત થયું, સૂરથી સ્વાગત થયું. હવે પુષ્પથી સ્વાગત હોય સામાન્ય ક્રમમાં, કારણ કે ગાંધીનગર પુષ્પોની નગરી છે. પરંતુ આપણે એ પુષ્પથી સ્વાગત નહીં કરીએ, પુષ્પોને છોડ ઉપર રોપા ઉપર રહેવા દેશું અને એની આપણે શોભા નિહાળશું, માણશું. અને આપણે આજે નક્કી કર્યું છે કે આપણે પુષ્પની પુસ્તકથી સ્વાગત કરીશું. તો હું સૌપ્રથમ ગાંધીનગરના પ્રથમ મેયર માનનીય શ્રી મહેન્દ્રસિંહજી રાણા સાહેબનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ ચીફ એન્જિનિયર શ્રી અધ્વર્યુ સાહેબને. ગાંધીનગરના એક વખત કલેક્ટર શ્રી રહી ચૂકેલા અને હાલ ગાંધીનગરના પ્રભારી સચિવ શ્રી સંજય પ્રસાદ સાહેબનું સ્વાગત કરવા હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી ગૌતમ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુસ્તકથી સંજય પ્રસાદ સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ ગાંધીનગરના વર્તમાન કલેક્ટર શ્રી પી સ્વરૂપ સાહેબ, તેઓનું સ્વાગત કરશે અમારા શ્રી કવિ મિત્ર શ્રી કિશોરભાઈ જીકાદરા, જેમનો શેર મેં આગળ વાંચ્યો.
ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનરના કમિશનર શ્રી કરશન સાહેબનું સ્વાગત કરશે કશ્યપભાઈ મહેતા. ત્યારબાદ આપણે સ્વાગત કરીશું ભાવિનભાઈ વ્યાસ સાહેબનું, કે જેઓ ગાંધીનગરને સખત રીતે હરિયાળું રાખવાની મથામણમાં છે અને એકદમ ચિંતા અનુભવે છે કે ગાંધીનગર વિશ્વનું સૌથી હરિયાળું શહેર ફરીથી થવું જોઈએ. એ ભાવિનભાઈ વ્યાસનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ ચંદુજીને. શ્રી ચંદુજી આવો. ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ શ્રી કેપી પરમારને. ત્યાર પછી સ્વાગત કરીશું ચીફ એન્જિનિયર શ્રી અધ્વર્યુ સાહેબનું, અને અધ્વર્યુ સાહેબનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ સીતારામભાઈ પટેલ. અને ત્યાર પછી સ્વાગત કરીશું એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ગામિત સાહેબનું, અને ગામિત સાહેબનું સ્વાગત કરવા હું ફરીથી કિશોરભાઈ જીકાદાને વિનંતી કરીશ. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસ સાહેબનું સ્વાગત કરશે શ્રી કશ્યપભાઈ મહેતા. આજે પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું, એના ઉપરની જે લીલી થેલી આપ જોઈ રહ્યા છો એ અમને જણાવતા આનંદ થાય છે. એ ઇકો ફ્રેન્ડલી થેલી છે. એને આપણે બહુ જ સમજપૂર્વક એ ઇકો ફ્રેન્ડલી થેલી ગાંધીનગર શહેર વસાહત મહામંડળનું એક આ સ્વપ્ન છે કે પ્લાસ્ટિક ફ્રી ગાંધીનગર, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વપરાવી જોઈએ, અને એને ધ્યાનમાં રાખીને અમે આ સર્વસ્વ મંત્રસ્થ મહાનુભાવોને કહેવાનું કે આપણે જે આ પુસ્તક આપવામાં આવ્યા છે એ ઇકો ફ્રેન્ડલી થેલીમાં આપવામાં આવ્યા છે. અને એ પુસ્તકોનું સૌજન્ય અમને રાજવૈદ્ય દિનેશચંદ્ર પંડ્યા અને સેક્ટર 22ની હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયું છે, અને એ પુસ્તકો આરોગ્યને લગતા છે. એ ઉપરાંત ગાંધીનગર શહેર વસાહત મહામંડળે પણ અમુક પ્રકાશનો કરેલા છે, તેમાં એ પુસ્તકોનો સમાવેશ થાય છે. હવે આપણે પરંપરાગત રીતે જે ગાંધીનગર શહેરની આપણે એના સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છીએ, એમાં કેક કાપીને મોં મીઠું કરવાની આપણી હંમેશા એક રીત રહી છે, હંમેશા આપણી પરંપરા એ પણ રહી છે. તો કેક અહીંયા પહોંચી રહી છે, કારણ કે વાતાવરણને ધ્યાનમાં રાખીને કેક સંભાળીને રાખવામાં આવેલી કેક અહીંયા નજીકમાં જલ્દી પહોંચી રહી છે. ત્યારે હું પછીના કાર્યક્રમોની જ્યાં રૂપરેખા આપી દઉં તો કેક પછી સામાન્ય ક્રમમાં આપણે સંબોધન મહાનુભાવોને વિનંતી કરશું કે તેઓ
પોતાનો જે 2 શબ્દો કહે, એ પછી આભાર દર્શન તો હોય, સાથે સાથે ત્યાર પછી અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. તો આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે, થર્મલ પાવર હાઉસ સ્ટેશન તરફ